સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવાનું ષડયંત્ર અને તાલિબાની સજા આપી નિર્દોષોને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ ગઈ હતી। રિકન્સ્ટ્રક્શનની આ પ્રક્રિયા દરમિયાન ભોગ બનનાર પરિવાર અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। લોકોના હાથમાં ચિરાગ ગોટી વિરુદ્ધના બેનરો અને પોસ્ટરો હતા, જેમાં તેને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી। લોકોએ ડર છોડીને જાહેરમાં સૂત્રોચ્ચાર કર્યા। તાલિબાની સજા આપીને નિર્દોષોને હેરાન કરનારા શખ્સની શાન ઠેકાણે આવતી જોઈ લોકોમાં ન્યાયની આશા જાગી। ચિરાગ ગોટી પર મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવા ઉપરાંત અપહરણ, ખંડણી અને મારપીટના ગંભીર આક્ષેપો છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં લોકોની ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ બની। ગુજરાતમાં પ્રથમવાર કોઈ આરોપી પ્રત્યે જનતાનો આવો પ્રચંડ આક્રોશ અને સામે પક્ષે પીડિતો દ્વારા ઢોલ નગારા સાથેની અનોખી પ્રતિક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની છે। સુરક્ષાકર્મીઓની વચ્ચે જ આ પ્રકારની ખેંચતાણ અને ઝપાઝપી થવી એ દર્શાવે છે કે લોકોમાં આક્રોશ કેટલો ચરમસીમાએ હતો। ઉલ્લેખનીય છે કે ચિરાગ ગોટી જ્યારે પોલીસની ગાડીમાંથી ઉતર્યો તે દરમિયાન તેના કપડાં ફાટેલા જોવા મળ્યા હતા। હું અને ચિરાગ ગોટી બંને ભાગીદાર હતા। અમારે ભાગીદારી થોડાક ડિસ્પ્યુટના ચાલતા અમારે અલગ કરવાનું નક્કી થયું। અલગ કરવાનું જે નક્કી કર્યું એ બદલામાં વેર ભાવના રાખીને ચિરાગ ગોટીએ એના ભાઈ અને એના પપ્પા થ્રુ મારી ગાડીમાં ડ્રગ્સ મુકાવી પ્લાન્ટ કર્યું આપ્યું અને પોલીસને બાતમી આપીને ખોટો કેસ મારી ઉપર બનાવ્યો। પછી પોલીસે તટસ્થ તપાસ સાચી દિશામાં તપાસ કરી મને ભોગ બનનાર જાહેર કર્યો અને ચિરાગ ગોટીને આરોપી દર્શાવ્યો। અત્યારે પોલીસ દ્વારા વરઘોડો કાઢ્યો છે, કેવો માહોલ છે ને શું કહેશો? તમે ખુદ જોઈ શકો છો પોલીસ દ્વારા જે વરઘોડો કાઢવામાં આવ્યો છે એની એ સ્વયંભૂ પબ્લિક આવેલી છે, કોઈ બોલાવેલી નથી। કેમ કે ચિરાગ ગોટીનો કતારગામ વિસ્તારમાં એક આતંકવાદી પ્રવૃત્તિ કરતો એ ટાઈપનો છે અને અસંખ્ય લોકો ભોગ બનનારાઓ છે। હજુ પણ ઘણા લોકો એવા છે જે સામે આવી રહ્યા નથી, પણ ડીસીપી નકુમ સાહેબની માંગ છે જેટલા લોકો ભોગ બનનારા હોય સામે આવે, પોલીસ તપાસ કરશે અને જરૂર લાગે તો ફરિયાદ કરશો। તો હું ભોગ બનનારાઓને એક જ અપીલ કરું છું, સામે આવો, જે બી ભોગ બનનારો પોલીસ પાસે જાઓ, તમારું સાંભળશે અને ફરિયાદ દાખલ કરશે, તમને ન્યાય અપાવશે।